કામ શરૂ થવાનું હોય અલકાપુરી ગરનાળું અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે। આજે રાત્રે 12 વાગ્યાથી અલકાપુરી ગરનાળું ત્યાંથી અવરજવર નહીં થઈ શકે। આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આગામી જે કામગીરી શરૂ થવાની છે તેને લઈને અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને ગટર લોન્ચિંગની કામગીરી થવાની હોય અને આ કામગીરી લાંબો સમય ચાલવાની હોય એટલે આટલા દિવસો માટે અલકાપુરી ગરનાળું અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। રાત્રે 12 વાગ્યાથી અલકાપુરી ગરનાળું બંધ કરી દેવામાં આવશે, જેમાં અલકાપુરીથી સ્ટેશન તરફ જવાનો રસ્તો અને સ્ટેશનથી અલકાપુરી રોડ પર આવનાર તમામ વાહન ચાલકો માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે હવે અહીંથી પસાર થનારા જે વાહન ચાલકો છે તેમને અન્યત્ર જે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યું છે ત્યાંથી પસાર થવું પડશે, કારણ કે ગરનાળું હવે આગામી 12 જાન્યુઆરી સુધી અને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે। આજરોજ તારીખ 26 થી 12 જાન્યુઆરી સુધી આજે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તે અંતર્ગત L&T તરફથી સીપી સાહેબ પાસે પરવાનગી માંગવામાં આવી છે। એ સમય દરમિયાન અલકાપુરી ગરનાળું છે જે બંને બાજુથી બંધ રહેશે, કારણ કે ઉપર જે કામ ચાલશે પિલ્લર ટુ પિલ્લર એમાં ક્યારેક અકસ્માત થવાનો ભય છે, તેથી આ અલકાપુરી ગરનાળા બંને તરફથી બંધ કરવામાં આવશે। કેટલા દિવસ બંધ રહેવાનું? આગામી 12 જાન્યુઆરી સુધી બંધ રહેશે અને એ દરમિયાન નાગરિકો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે, જે રેલવે સ્ટેશન એસટી સ્ટેન્ડ થઈ પંડ્યા બ્રિજથી ગમે તે તરફ જઈ શકાશે, કાલાઘોડાથી ગમે તે તરફ જઈ શકાશે અને કાલાઘોડાથી જો આ તરફ આવી જાય તો ડેરીડેનથી સૂર્યા પેલેસ થઈ જેતલપુર રોડ થઈને પણ નાગરિકો ગમે તે દિશામાં જઈ શકે છે।